હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી એએમસીને લગતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, અમદાવાદ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે? એ 6, બી 7, સી 8 કે ડી 9? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે અમદાવાદને. ત્યાર પછી અમદાવાદમાં આવેલ અહેમદ શાહ મસ્જિદમાં કુલ કેટલા સ્તંભો છે? એ 154, બી 153, સી 152 કે ડી 151? તો અહેમદ શાહ મસ્જિદમાં કુલ કેટલા સ્તંભો છે મિત્રો? યસ, 152, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. ત્યારબાદ અમદાવાદમાં આવેલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1964માં, બી 1963માં, સી 1960માં કે ડી 1961માં? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી 1961માં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ હતી. ત્યાર પછી મહેમૂદ બેગડાએ કયા વર્ષમાં બળવાખોર ઉમરાવો સામે કૂચ કરી હતી? એ 1459, બી 1458, સી 1457 કે ડી 1456? તો શું જવાબ આવશે? યસ, ઓપ્શન એ 1459માં. ત્યારબાદ ગુજરાતની પ્રથમ સરકારી શાળા અમદાવાદમાં કયા વર્ષે શરૂ કરવામાં આવી? ઓપ્શન એ 1825માં, ઓપ્શન બી 1826માં, ઓપ્શન સી 1827માં કે ઓપ્શન ડી 1828માં? તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી 1826માં ગુજરાતની પ્રથમ સરકારી શાળા અમદાવાદમાં શરૂ થઈ હતી. ત્યાર પછી નીચેનામાંથી અમદાવાદમાં વર્ષ 2024ની રથયાત્રા કેટલામી હતી? ઓપ્શન એ 151મી, ઓપ્શન બી 150મી, ઓપ્શન સી 149મી કે ઓપ્શન ડી 147મી? તો કેટલામી હતી? યસ, ઓપ્શન ડી 147મી. અને 2025માં આવશે કેટલામી હશે? 148મી. તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે 2025માં કેટલામી રથયાત્રા હશે? તો જવાબ શું આવશે? 148. ત્યારબાદ ખાનપુર દરવાજાનું બાંધકામ કયા સમયગાળા દરમિયાન પૂર્ણ થયું હતું? એ 1411માં, બી 1450માં, સી 1487માં કે ડી 1498માં? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી 1487માં. ત્યાર પછી નીચેનામાંથી કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ગણવામાં આવે છે? એ ગાંધીનગર, બી દિલ્હી, સી મુંબઈ કે ડી અમદાવાદ? તો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. તો જવાબ શું આવશે? યસ, અમદાવાદ, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ કે ઓપ્શન ડી મોહનદાસ ગાંધી? તો જવાબ શું આવશે? કેલિકો મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો કે જવાહરલાલ નહેરુએ, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ 3 દરવાજાનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું? ઓપ્શન એ 1411માં, ઓપ્શન બી
1412માં, ઓપ્શન સી 1413માં કે ઓપ્શન ડી 1414માં? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ 1411માં. નેક્સ્ટ, અમદાવાદમાં આવેલ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એટલે કે ઇગ્નુની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? ઓપ્શન એ 1975માં, ઓપ્શન બી 1985માં, ઓપ્શન સી 1995માં કે ઓપ્શન ડી 1996માં? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી 1985માં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નુની સ્થાપના કરવામાં આવી હતી. ક્યાં? અમદાવાદમાં. ત્યાર પછી દાદા હરીની વાવનું મૂળ નામ શું હતું? એ બાય હરીર વાવ, બી માતા ભવાનીની વાવ, સી અમૃતવર્ષિણી વાવ કે ડી ગાંધર્વ વાવ? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ બાય હરીર વાવ. ત્યારબાદ નીચેનામાંથી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ 1961માં, બી 1962માં, સી 1963માં કે ડી 1964માં? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી 1963માં. ત્યાર પછી નીચેનામાંથી IIM એનું નિર્માણ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ પંકજ સરવૈયા, ઓપ્શન બી શ્રી મનોહરલાલ, ઓપ્શન સી લુઈસ ઇસાહોર કહાન કે ઓપ્શન ડી વલ્લભ દેસાઈ? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી લુઈસ ઇસાહોર કહાન. ત્યારબાદ નીચેનામાંથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી? ઓપ્શન એ ભીખુભાઈ ભાવસાર, ઓપ્શન બી કસ્તુરભાઈ લાલભાઈ, ઓપ્શન સી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે ઓપ્શન ડી એક પણ નહીં? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી કસ્તુરભાઈ લાલભાઈ. ત્યાર પછી 3 દરવાજાનું બાંધકામ ક્યારે પૂર્ણ થયું હતું? ઓપ્શન એ 1412, બી 1413, ઓપ્શન સી 1414 કે ઓપ્શન ડી 1415? તો જવાબ શું આવશે? યસ, 1415 એટલે કે ઓપ્શન ડી. ત્યાર પછી IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ 1961, બી 1962, સી 1963 કે ઓપ્શન ડી 1964? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ 1961માં. ત્યારબાદ રાયખડ દરવાજાની નજીક કઈ નદી આવેલ છે? એ નર્મદા, બી તાપી, સી માહી કે ડી સાબરમતી? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી સાબરમતી. ત્યાર પછી રાયપુરના દરવાજાનું નિર્માણ કયા સુલતાનના શાસનકાળમાં થયું હતું? ઓપ્શન એ સુલતાન મોહમ્મદ બેગડા, ઓપ્શન બી સુલતાન મહેમૂદ બેગડા, ઓપ્શન સી સુલતાન કુતુબઉદ્દીન અહમદ શાહ કે ડી સુલતાન અલાઉદ્દીન ખલજી? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી સુલતાન કુતુબઉદ્દીન અહમદ શાહ. ત્યારબાદ અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી? ઓપ્શન એ વિધાબેન નીલકંઠ, ઓપ્શન બી હરકુંવર શેઠાણી, ઓપ્શન સી હંસાબેન મહેતા કે ઓપ્શન ડી શારદાબેન મહેતા? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી હરકુંવર શેઠાણી. નેક્સ્ટ, નીચેનામાંથી મૃદુલા સારાભાઈ કોને આદર્શ માનતા હતા? એ મહાત્મા ગાંધી, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી જવાહરલાલ નહેરુ
કે ડી ભગતસિંહ? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ. ત્યાર પછી નીચેનામાંથી શાંતિનાથ ચીની પોળના દેરાસરના પાયામાં કેટલા સ્તંભ છે? એ 3, બી 5, સી 4 કે ડી 6? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી 5. ત્યારબાદ અડાલજની વાવના મહત્ત્વ અને સૌંદર્યને યાદ કરવા માટે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે? એ ચકલી મહોત્સવ, બી નૃત્ય મહોત્સવ, સી સંગીત મહોત્સવ કે ડી જળ મહોત્સવ? તો કયો આવશે? યસ, ઓપ્શન ડી જળ મહોત્સવ. ત્યાર પછી અમદાવાદમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? ઓપ્શન એ 1981, બી 1982, સી 1983 કે ઓપ્શન ડી 1984? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ 1981માં. ત્યારબાદ નીચેનામાંથી ટાગોર હોલનું નિર્માણ કયા વર્ષે થયું હતું? એ 1957, ઓપ્શન બી 1967, ઓપ્શન સી 1977 કે ઓપ્શન ડી 1965? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી 1967માં. ત્યારબાદ નીચેનામાંથી ઈસવીસન 1982માં એન્જિનિયરિંગ હિંમતલાલ ધીરજરામ પચેજ બાંધકામમાં આવેલ બ્રિજ માટેનું સ્ટીલ કયા શહેરમાંથી આયાત કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ન્યૂયોર્ક, ઓપ્શન બી મેન્ચેસ્ટર, ઓપ્શન સી લંડન કે ઓપ્શન ડી બર્મિંગહામ? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી બર્મિંગહામ. ત્યારબાદ નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ રમન અને ગીરા સારાભાઈ, ઓપ્શન બી મોહિત અને રમેશ સારાભાઈ, ઓપ્શન સી ગૌતમ અને ગીરા સારાભાઈ કે ઓપ્શન ડી અંબાલાલ અને સરલાદેવી સારાભાઈ? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી મોહિત અને રમેશ સારાભાઈ. ત્યાર પછી નીચેનામાંથી આશા ભીલનો ટેકરો કયા નગરના શાસકના નામ પરથી ઓળખવામાં આવે છે? એ મીરા સોલંકી, બી આશા ભીલ, સી કિશન રેડ્ડી કે ડી ધર્મેન્દ્ર પ્રધાન? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી આશા ભીલ. ત્યારબાદ નીચેનામાંથી ગુજરાત ક્લબની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ 1886, ઓપ્શન બી 1887, ઓપ્શન ડી 1888, ઓપ્શન ડી 1889? તો જવાબ શું આવશે મિત્રો? યસ, 1888 એટલે કે થશે જવાબ ઓપ્શન સી. નેક્સ્ટ, પ્રેમ દરવાજા કયા સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1860, ઓપ્શન બી 1862, ઓપ્શન સી 1866 કે ઓપ્શન ડી 1864? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી 1864માં. ત્યારબાદ નીચેનામાંથી CNI ચર્ચનું વિસ્તરણ કયા વર્ષે થયું હતું? ઓપ્શન એ 1953, ઓપ્શન બી 1955, ઓપ્શન સી 1957 કે ઓપ્શન ડી 1959? તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ 1953માં. ત્યારબાદ નીચેનામાંથી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1990, ઓપ્શન બી 1920, ઓપ્શન સી 1994 કે ઓપ્શન ડી 1998? તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી 1994. ત્યારબાદ નીચેનામાંથી ફર્નાન્ડીસ બ્રિજ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? ઓપ્શન એ યમુના, ઓપ્શન બી સાબરમતી, ઓપ્શન સી ગંગા કે ઓપ્શન ડી નર્મદા?
તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી સાબરમતી. ત્યાર પછી નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ દ્વારા સત્યાગ્રહ આશ્રમનું સંચાલન કરવામાં આવે છે? એ. ગુજરાત વિદ્યાપીઠ, બી. ગુજરાત વિશ્વવિદ્યાલય, સી. ગુજરાત કૃષિ વિદ્યાપીઠ કે ડી. સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ ગુજરાત વિદ્યાપીઠ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.